અલ્લાહ ઈશ્વરે અનંત બ્રહ્માંડમાં અસંખ્ય અદ્ભુત રચનાઓ કરી છે. સૂર્યનો પ્રકાશ, ચંદ્રની શીતળતા, ચમકતા તારલાઓ અને અનંત આકાશની વ્યાપકતા, વહેતા ઝરણા અને નદીઓ, સમુદ્રની રૌદ્રતા, ગગનચુંબી પર્વતો, સુગંધિત ફૂલો, રંગબેરંગી પશુ અને પક્ષીઓ, જાત જાતના અનાજ અને ફળો. ઈશ્વરે આ બ્રહ્માંડની રચના કોઈ એક જાતિ, વર્ણ, ધર્મ, સમાજ કે દેશ માટે નથી કરી, પરંતુ સમગ્ર સંસાર અને માનવ જાત માટે કરી છે. આ સર્વે રચનાઓમાં ઈશ્વરની સર્વોત્તમ કૃતિ એટલે મનુષ્ય. ઈશ્વરની સૃષ્ટિ અને તેનું સર્જન સમગ્ર માનવ જાત માટે છે અને માનવી માત્ર અલ્લાહ અને ઈશ્વરને માટે. તે જ રીતે ઈશ્વરી માર્ગદર્શન અને તેના ઈશદૂતો સમગ્ર માનવ જાત માટે અવતરિત થતા રહ્યા છે. આ સંદેશ વાહકો કોઈ એક જાતિ, ધર્મ કે પ્રદેશ માટે મર્યાદિત ન હતા, પરંતુ માનવ જાત માટે માર્ગદર્શક રહ્યા છે. તેઓએ માનવ સમાજને સત્ય, અહિંસા, કરુણા, દયા, પ્રેમ, ન્યાય અને એક ઈશ્વરમાં વિશ્વાસ કરવાનો સંદેશ આપ્યો. મૂળ સંદેશ સદૈવ અને સર્વત્ર એક જ રહ્યો છે: એક ઈશ્વરની ઉપાસના, સદાચરણ, અન્યાયનો વિરોધ, માનવતાનું સન્માન. અલ્લાહનું અંતિમ માર્ગદર્શન કુરાન અને અંતિમ ઈશદૂત હજરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. અલ્લાહ ઈશ્વરે માનવ જાતને સત્યનો માર્ગ બતાવવા માટે દરેક યુગમાં પોતાના દૂત મોકલ્યા, પરંતુ અંતે અલ્લાહે અંતિમ અને સંપૂર્ણ માર્ગદર્શન તરીકે પવિત્ર કુરાન અવતરિત કર્યું અને તેને પહોંચાડવા માટે અંતિમ ઈશદૂત પૈગંબર હજરત મુહમ્મદને મોકલ્યા. કુરાનનો વિષય માનવી છે. તે માનવ જીવનના દરેક ક્ષેત્રને માટે માર્ગદર્શન છે. ઈમાન, બંદગી, ચારિત્ર્ય, ન્યાય, કૌટુંબિક જીવન, સામાજિક વ્યવસ્થા, રાજકીય વ્યવસ્થા, જ્ઞાન, શાંતિ અને માનવતા માટે સંપૂર્ણ માર્ગદર્શન. તે માત્ર મુસ્લિમો માટે નહીં, પરંતુ સમગ્ર માનવ જાત માટે માર્ગદર્શન છે. હજરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું જીવન પણ કુરાનની જ વ્યાખ્યા છે. તેમણે પોતાના આદર્શ, વાણી, વર્તન, કરુણા, ન્યાય, દયા અને સદાચાર દ્વારા દુનિયાને બતાવ્યું કે માનવ જાત કઈ રીતે ઈશ્વરની ઈચ્છા મુજબ જીવન વ્યતીત કરી શકે છે. તેમણે કોઈ એક જાતિ કે સમાજ માટે સંદેશ આપ્યો નથી. તેમણે કહ્યું, હું તો સમગ્ર જગત માટે રહેમત એટલે દયા અને કૃપા બનાવીને મોકલવામાં આવ્યો છું. જમાત ઇસ્લામી હિન્દ રાષ્ટ્રીય સ્તરનું ધાર્મિક અને સામાજિક સંગઠન છે. દેશની સમસ્યાઓ અને તેના ઉકેલ બાબતે ખૂબ જ ગંભીર છે. તેને પોતાની જવાબદારી સમજીને પ્રસંગોપાત અભિયાનો દ્વારા જનજાગૃતિ કેળવીને સામાજિક પરિવર્તન ઈચ્છે છે. અમારું માનવું છે કે જે રીતે આજથી 1500 વર્ષ અગાઉ આરબ મહાદ્વીપની બધી જ સમસ્યાઓનો ઉકેલ પૈગંબર હજરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાહેબના જીવન સિદ્ધાંતો દ્વારા સામાજિક પરિવર્તન આવ્યું, તે જ રીતે આપણા દેશમાં પણ પવિત્ર પરિવર્તન શક્ય છે. શરત માત્ર એટલી કે તેમના જીવન સિદ્ધાંતોને અનુસરવામાં આવે.